પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણો વિજ્ઞાનનો લેક્ચર આપણે શરૂ કરવો છે, બરાબર? અને નવું ચેપ્ટર આપણે શરૂ કરવું છે. મારું નામ છે સોહમ. લેક્ચર દરમિયાન તમે જો તમારી રફ બુક અથવા ફેર બુક અને ટેક્સ્ટ બુક લઈને બેસશો તો ખરેખર તમને વધારે સમજાશે, બરાબર? એટલે હું એવું ઈચ્છું કે લેક્ચર જ્યારે આપણો ચાલુ હોય ત્યારે તમે એ તમારી ટેક્સ્ટ બુક અને રફ બુક કે ફેર બુક લઈને બેસશો, બરાબર ને? ચાલો. તો એચપી સરની તબિયત ખરાબ છે એટલા માટે હાજર નથી રહી શક્યા. તો આપણે આ ચોથું ચેપ્ટર શરૂ કરીએ. ચાલો, રેડી બધા? યસ કહી દેજો એટલે આપણે સ્ટાર્ટ કરી દઈએ, બરાબર ને? અહીંયા તમારી કમેન્ટ મને બતાવી છે. તમે યસ કહો એટલે આપણે ચાલુ કરી દઈએ. જો 10મા ધોરણનું ચોથું ચેપ્ટર, બરાબર? આપણે એને સરસ ડેપ્થમાં ભણવું છે. બુકની અંદર અમુક વસ્તુ આપી નથી, એ દરેક વસ્તુને આપણે ડેપ્થમાં ભણવીશું. તો તમે શાંતિથી તમારી ટેક્સ્ટ બુક અને રફ બુક અથવા ફેર બુક લઈને બેસશો અને જે પ્રમાણે હું તમને કહેતો જાઉં એ પ્રમાણે તમે કામ કરશો તો ખરેખર આ ચેપ્ટરમાંથી સારામાં સારું આઉટપુટ આપણને મળશે અને આના જેટલા પણ માર્ક છે એ આપણે લઈ શકશું. સૌથી પહેલી વસ્તુ તમે નોંધી લો કે આ ચેપ્ટરનો ગુણભાર એ 6 માર્કનો છે. હવે મેં અહીંયા લખ્યું 6/6. આ 6/6 નો મતલબ એવો થાય કે ઓપ્શન સાથે અને ઓપ્શન વગર આનો ગુણભાર 6/6 નો છે. એનો મતલબ કે આ ચેપ્ટરમાં કોઈ અથવાવાળા પ્રશ્નો આપણને મળવા પાત્ર છે નહીં, બરાબર? 6 ગુણનો ગુણભાર આ ચેપ્ટરનો છે. તો આપણે શરૂ કરી દઈએ આપણું અગત્યનું ચેપ્ટર. તમે છે તમારી ટેક્સ્ટ બુકમાં, જો મેં અહીંયા ટેક્સ્ટ બુક મારી પાસે રાખીશ, બરાબર? તમે તે ટેક્સ્ટ બુક તમારી પાસે રાખજો અને પેજ નંબર 58 ઉપર આવી જાઓ. પેજ નંબર 58 ઉપર આવી જાઓ, બરાબર? પેજ નંબર 58 ઉપર તમને પ્રસ્તાવના આપેલી છે. જોતા રહેજો. તમે ટેક્સ્ટ બુક કાઢીને 100% પ્રામાણિકતાપૂર્વક કામ કરશો તો આપણું સારામાં સારું રિઝલ્ટ આવશે, બરાબર? તો ટેક્સ્ટ બુકમાં તમે આવી જાઓ પેજ નંબર 98 ઉપર અને પેજ નંબર 98માં તમે જુઓ કે તમને પ્રવૃત્તિ 4.1 આપેલી છે. જોજો, તમે સમજતા જાજો. તમને પ્રવૃત્તિ 4.1 આપેલી છે. આ પ્રવૃત્તિ 4.1માં તમને એવું કીધું છે કે તમારી આજુબાજુ દેખાતી વસ્તુઓનું લિસ્ટ તમે બનાવો. અને ટેક્સ્ટ બુકમાં તમે નજર કરશો તો તમને ખબર પડશે કે એમાં 3 કેટેગરી આપેલી છે. 3 કેટેગરી આપેલી છે. એક આપેલી છે ધાતુની વસ્તુઓ, બીજું આપેલું છે કાચ અને માટીની. જોતા જજો, અહીંયા આગળ તમને એક કોષ્ટક આપેલું છે કે ધાતુની બનેલી વસ્તુ, કાચ અને માટીની બનેલી વસ્તુ અને અન્ય વસ્તુઓ. તો ભાઈ હું લિસ્ટ બનાવું કે ભાઈ મારી બોટલ છે તો એ ધાતુની બનેલી છે, બીજી કોઈ બોટલ છે તો પ્લાસ્ટિકની બનેલી છે, આ કેમેરો છે તો એ પ્લાસ્ટિકનો છે, એના લેન્સ છે તો એ કાચના બનેલા છે, બીજું મેં આ હાથમાં છે એ પુસ્તક પકડેલું છે, બરાબર? તો આ પુસ્તક છે. તો આજુબાજુ જે કાંઈ પણ વસ્તુ દેખાય એને હું આ 3 ટેબલની અંદર, આ 3 કોલમની અંદર મૂકી દઉં. સમજો ધ્યાનથી. અને નીચે લખ્યું છે કે ધાતુ, કાચ અને માટી, એની સિવાય જે વસ્તુ દેખાય ને એને તમે વિચારો. એની સિવાય જે વસ્તુ દેખાય એ તમે વિચારો. તો શું હોઈ શકે? તો કે છે પ્લાસ્ટિક હોઈ શકે, કાપડ હોઈ શકે, બરાબર? પ્લાસ્ટિક હોઈ શકે, કાપડ હોઈ શકે, કે પછી આપણું પુસ્તક હોઈ શકે, કે દવા હોઈ શકે, કે ખાદ્ય પદાર્થો હોઈ શકે. કાંઈ પણ વસ્તુ આપણી આજુબાજુ હોઈ શકે. સમજો ધ્યાનથી. તો આ બધી જે વસ્તુ છે જે ધાતુઓની અંદર નથી, જે ધાતુમાં નથી, જે ધાતુમાં જેનો સમાવેશ નથી થતો, જે વસ્તુનો સમાવેશ કાચ અથવા માટીમાં નથી થતો,
એની સિવાયની જે કાંઈ પણ વસ્તુઓ તમને દેખાય છે એ દરેક વસ્તુઓ છે એ લગભગ કાર્બનથી બનેલી છે. કાર્બનથી બનેલી છે. તો આ ચેપ્ટરનું નામ તમે સમજો, કાર્બન અને તેના સંયોજનો. એટલે તમને ખ્યાલ આવી ગયો કે આમાં શેની વાત આપણે કરવાની છે? તો કે સાહેબ આમાં કાર્બનની વાત આપણે કરવાની છે. બરાબર? આપણે દરેક તમારા પ્રશ્નો છે એની ચર્ચા કરશું. સૌથી પહેલા આપણે ટોપિકની અંદર છે એ ધ્યાન આપશું. બરાબર? એ વાત સૌથી પહેલા તમે ધ્યાન રાખજો. હવે તમે આવી જાઓ છેલ્લેથી બીજા પેરેગ્રાફમાં. બધા ટેક્સ્ટબુક લઈને બેઠા છે? એકવાર હા કે ના કહો તો. ટેક્સ્ટબુક લઈને બેઠા છે બધા પ્રામાણિકતાપૂર્વક? હું ટેક્સ્ટબુકમાંથી જ કરાવીશ અને એમાંથી કેવી રીતે પ્રશ્નો નીકળશે ને એ આપણે સમજવું છે. સરસ. જે સમજવું છે લગભગ બધા લોકો ટેક્સ્ટબુક લઈને બેઠા છે. ખરેખર મને બહુ ગમ્યું. છેલ્લેથી બીજા પેરેગ્રાફમાં તમે જુઓ. છેલ્લેથી બીજા પેરેગ્રાફમાં એવું લખ્યું છે કે અન્ન, કપડાં, દવાઓ. તમારે એને અંડરલાઈન કરવું હોય તો કરજો કે અન્ન, કપડાં, દવાઓ અને પુસ્તકો, આ બધી વસ્તુ જે તમે યાદી બનાવીને એ બધી કાર્બનની બનેલી છે. તો આવા પ્રશ્નો તમને પૂછાય કે ભાઈ કાર્બનમાંથી બનેલી કઈ કઈ વસ્તુઓ છે? તો જો પુસ્તકમાં તે પેજ નંબર 58માં છેલ્લેથી બીજા પેરેગ્રાફમાં આપ્યું છે. તમારી જાણકારી માટે કહી દઉં કે આપણા જે બોર્ડના પેપર નીકળે છે એ સંપૂર્ણ ટેક્સ્ટ બુકમાંથી નીકળે છે. બીજે ક્યાંયથી આ પેપરો નીકળતા નથી. એટલે જો તમારે બોર્ડમાં 100માંથી 100 ગુણ એટલે કે 80માંથી 80 ગુણ લાવવા હોય તો ટેક્સ્ટબુકના એકે એક ખૂણાની માહિતી તમને ખ્યાલ હોવી જોઈએ. બરાબર? ચાલો આગળ વધીએ. તો પહેલો પ્રશ્ન આપણને મળી ગયો. તમે સમજ્યા કે અન્ન, કપડાં, દવાઓ અને પુસ્તક એ વસ્તુઓ છે એ કાર્બનની બનેલી છે. અને બાકીની માહિતી અહીંયા લખી છે. જુઓ, તમે નીચે વાંચી શકશો અને અહીંયા છે એ માહિતીને હું અંડરલાઈન કરું છું. જુઓ, પહેલો જુઓ એક હેતુલક્ષી મળે. તમામ સજીવોની સંરચના કાર્બન ઉપર આધારિત છે. તમે મનમાં બોલતા જાજો અને સમજતા જાજો. તમામ સજીવોની સંરચના કાર્બન ઉપર આધારિત છે. પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનની માત્રા બહુ ઓછી છે. હવે કહે છે કે ભાઈ કાર્બન છે ને એની માત્રા તો બહુ ઓછી છે, તો પછી કેમ આપણે આ ચેપ્ટર આખું કાર્બન આધારિત રાખ્યું? તત્વો તો કેટલા બધા છે? કોઈ કહેશે મને તત્વોની કુલ સંખ્યા કેટલી છે? કોઈ કહેશે મને તત્વોની કુલ સંખ્યા કેટલી છે? તત્વોની કુલ સંખ્યા કેટલી છે? કોઈ કહેશે મને? તત્વોની કુલ સંખ્યા કેટલી છે? કોઈ કહેશે? 120, 118, બોલો બોલો. 120, બરાબર, 110. તો કુલ 118 તત્વો જે આપણી જાણકારીમાં છે એ 118 તત્વોને પડતા મૂકીને આપણે કેમ આ કાર્બનની વાત કરી? તો કે કાર્બન આપણને બહુ ઉપયોગી છે. હવે કઈ રીતે ઉપયોગી છે ને એ આપણે આગળ જોઈએ. બરાબર? તો યાદ રાખજો, કુલ તત્વોની સંખ્યા આપણે કીધું કે 118 છે. હવે કાર્બનની માત્રા બહુ ઓછી છે. ચાલો જોજો અહીંયા. હવે આ પ્રશ્ન હેતુલક્ષીમાં પૂછાય કે કાર્બન બે સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. એક છે એ કાર્બન ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે અને બીજો છે એ કાર્બન વાયુ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. કાર્બન ઘન સ્વરૂપમાં શેમાં અસ્તિત્વ ધરાવે છે? જુઓ, કાર્બનના પૃથ્વીના પોપડામાં કાર્બન રહેલો છે કેટલો? તો કે સાહેબ 0.02%. અને એ કયા સ્વરૂપમાં રહેલો છે એવું પૂછાય તો એ રહેલો છે કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો અને પેટ્રોલિયમના સ્વરૂપમાં. પહેલો હેતુલક્ષી મળી ગયો આપણને. તમે આંખ બંધ કરીને વિચારી લેજો. કાર્બન છે એ 118 તત્વોમાંનું એક તત્વ છે. આ 118 માંથી 117 ઉપયોગી છે, પણ આ કાર્બન છે ને ભાઈ એ કંઈક અલગ જ નોટ છે, એ અઘરી નોટ છે. એટલે આપણે એના વિશે આખું ચેપ્ટર લખી નાખ્યું છે. કઈ રીતે હમણાં આગળ આપણે સમજીએ. તો કાર્બન છે એનું પ્રમાણ કેટલું છે? તો કે સાહેબ કાર્બન આપણી પાસે છે ને ઘન અને વાયુ બે સ્વરૂપમાં છે. કાર્બન છે એ ઘન અને વાયુ બે સ્વરૂપમાં છે. કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ. હવે હાઇડ્રોજન કાર્બોનેટ તમે પહેલું બીજું ત્રીજું પ્રકરણ જો ભણી ગયા છો તો તમે આ Na2CO3 અથવા NaHCO3 એવું જોયું છે ભાઈ? હે તનુબા, આ Na2CO3 NaHCO3 એવું તમે જોયું છે? તો આ CO3 એને કાર્બોનેટ કહેવાય. બરાબર? એટલા માટે આ કાર્બોનેટ અને આ HCO3 છે ને એને હાઇડ્રોજન કાર્બોનેટ કહેવાય. બરાબર છે? ખ્યાલ આવશે? આ ખબર પડશે બધાને? બરાબર? તો આ વાત આપણે કરી. કોલસો અને પેટ્રોલિયમ તો આ સ્વરૂપમાં જોવા મળે.
પછી તમે બહુ શબ્દ સાંભળતા હશો કે ભાઈ પ્રદૂષણનું પ્રમાણ બહુ વધી રહ્યું છે, આ તે ફલાણું ઠીકણું, ગરમી બહુ વધી રહી છે, ગ્લોબલ વોર્મિંગ બહુ વધી રહ્યું છે. એ કયા કારણથી તમને જ્યાં જરૂર જણાય ને ભાઈ ત્યાં જ આપણે કમેન્ટ કરશો. બાકી છે ને એ સમજવામાં ધ્યાન દેજો. ચાલો, એ પ્રશ્ન તમને મેં પૂછ્યો કે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે એ કયા વાયુના કારણે વધી રહ્યું છે, જવાબ દેશો મને. પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે એ કયા વાયુના કારણે વધી રહ્યું છે? ચાલો, નોંધતા જજો, તમે મનમાં યાદ કરતા જજો. સરસ, CO2 ના કારણે વધી રહ્યું છે. બરાબર, CO2 ના કારણે છે વધી રહ્યું છે. તો જો વાતાવરણમાં વાયુ છે એ કયા સ્વરૂપમાં આવેલો છે? કાર્બન. તો કે CO2 ના સ્વરૂપમાં. CO2 માં C આપણને બતાવી છે. બરાબર, અને એ કેટલા પ્રમાણમાં છે? તો કે સાહેબ એ 0.03% પ્રમાણમાં છે. ફટાફટ આ પ્રસ્તાવના આપણે પૂરી કરીએ. પહેલી આપણે વાત કરી કે કાર્બન 118 તત્વોમાંથી ખૂબ ઉપયોગી તત્વ છે. બીજું આપણે કીધું કે ભાઈ કાર્બન છે આપણી આજુબાજુની લગભગ ઘણી બધી વસ્તુમાં જોવા મળે છે. પછી આપણે કીધું કે કાર્બન છે એ ઘન અને વાયુ સ્વરૂપમાં જોવા મળે. ઘન સ્વરૂપમાં એ કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો અને પેટ્રોલિયમ, યાદ રાખજો, કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો અને પેટ્રોલિયમ આ સ્વરૂપમાં જોવા મળે. અને વાયુ સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડ એવું આપણે લખ્યું, પણ કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ આ ઘણું બધું હોઈ શકે, પણ કાર્બન ડાયોક્સાઇડ છે આપણે વધુ પ્રમાણમાં જોવા મળે એટલા માટે કાર્બન ડાયોક્સાઇડ. અને 0.03% છે. બરાબર છે, 0.03% છે. અવાજ બધાને આવતો હશે વ્યવસ્થિત એવું હું માનું છું. બરાબર, અહીંયા મને તો દેખાય છે બરાબર, અને અવાજ વ્યવસ્થિત આવે છે. બોલો, આ બરાબર છે? આટલું રેડી છે? ખ્યાલ આવશે પ્રસ્તાવના ભાઈ? આપણો એ વિભાગ 24 ગુણનો છે. એ વિભાગ 24 ગુણનો છે. 24 ગુણમાંથી આવી પ્રસ્તાવનામાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયો, એટલે આ બધા પ્રશ્નો તમે યાદ રાખજો. ચાલો, આયનીય સંયોજનના ગુણધર્મ જણાવો. આયનીય સંયોજનના ગુણધર્મ જણાવો. કોઈ મને કહેશે કે આયનીય સંયોજનના ગુણધર્મ તમે કયા ચેપ્ટરમાં ભણી ગયા? આ પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો છે. આ પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો છે. જ્યાં હું PYQ લખું ને ત્યાં તમે સમજી જાજો પ્રીવિયસ યર ક્વેશ્ચન. પ્રીવિયસ યર ક્વેશ્ચન. પ્રીવિયસ યર ક્વેશ્ચન એટલે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો. સરસ, ત્રીજા ચેપ્ટરનો છે. ત્રીજા ચેપ્ટરમાંથી આ પ્રશ્ન પૂછાયેલો છે કે આયનીય સંયોજનના ગુણધર્મ જણાવો. 2 ગુણમાં પૂછાયેલો છે. આ પ્રશ્ન જો પરીક્ષક ધારે ને તો 3 ગુણમાં ને 4 ગુણમાં પૂછી શકે. તમે હમણાં, અત્યારે નહીં, પછી લેક્ચર પૂરો થાય ત્યારે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 49 ઉપર જઈને આયનીય સંયોજનોના ગુણધર્મને વ્યવસ્થિત ડિટેલમાં સ્ટડી કરી લેજો. જો તમારી પાસે ટેક્સ્ટ બુક પડી હોય તો તમે જોઈ લો કે પેજ નંબર 49 ઉપર કાર્બનિક આયનીય સંયોજનોના ગુણધર્મ આપેલા છે. હું ટૂંકમાં તમને કહી દઉં કે આયનીય સંયોજનો કોને કહેવાય? તો કે સાહેબ એવા સંયોજનો કે જેમાં તત્વો છે એ આયનોના સ્વરૂપમાં રહેલા હોય. જેમ કે મીઠું. મીઠું છે એનું રાસાયણિક સૂત્ર આપણે શું કહીએ? તો કે NaCl. આની અંદર સોડિયમ છે એ Na+ ના સ્વરૂપમાં હોય અને ક્લોરીન છે એ Cl- ના સ્વરૂપમાં હોય. અને આમાં ઇલેક્ટ્રોનની આપલેના કારણે છે એ આ સંયોજનો રચાય, એટલે એને આયનીય સંયોજનો કહેવાય. તમે ફટાફટ યાદ કરતા જજો. આ પહેલાના ચેપ્ટરનો સવાલ છે, એમાં બહુ સમય આપણે નહીં બગાડીએ. આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં કેવા હોય? ઊંચા હોય. આંતર આયનીય આકર્ષણ બળો પ્રબળ હોય. કોઈ એવું પૂછે, જોજો, એક સવાલનો જવાબ આપી દો કે આપણે ખાલી પરીક્ષા લક્ષી ભણવું કે સાહેબ પરીક્ષામાં આવે ને પાસ થઈ જાય એટલું પૂરું, કે સબ્જેક્ટને થોડોક વધારે ડેપ્થમાં સમજવાની કોશિશ કરવી છે? જો સબ્જેક્ટને થોડોક ડેપ્થમાં સમજવાની કોશિશ કરવી હોય, એવું જો હું ભણાવું એવું તમે ઈચ્છતા હોય તો યસ લખી દો કે સાહેબ આપણે માર્ક તો લાવવા જ છે પણ સબ્જેક્ટને થોડોક સમજવો છે ડેપ્થમાં, તો હું તમને થોડોક વધારે ડેપ્થમાં પોઈન્ટ કહેતો જઈશ. બરાબર, સરસ. મને ગમ્યું કે તમારે ખાલી પરીક્ષામાં પાસ થવા પૂરતું છે એ નથી સમજવું, સબ્જેક્ટને ડેપ્થમાં સમજવો. તો જુઓ, અહીંયા જુઓ, 1 માર્કમાં જો કારણ પૂછાય ને, 1 માર્કમાં કારણ પૂછાય ને કે શા માટે આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય, તો એનું કારણ આવે કે કારણ કે તેમના આંતર આયનીય આકર્ષણ બળો કેવા હોય? પ્રબળ હોય. યાદ રાખજો.
તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 49 ઉપર આ ડિટેલમાં લખેલું છે, બરાબર? એ જ હું બોલું છું. એક ગુણમાં એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આયનીય સંયોજનોના શા માટે ઊંચા હોય, તો એનો જવાબ આવે કારણ કે તેમની વચ્ચેના આંતર આયનીય આકર્ષણ બળો કેવા હોય? પ્રબળ હોય. તમે હું જે કહું એ કરતા જાજો, આંખ બંધ કરીને યાદ કરતા જાજો, ચોપડીમાં ટીક કરતા જાજો, એટલે આ બધું આપણને યાદ રહી ગયું. તેઓ જલીય દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. એનો મતલબ કે સાહેબ આ સંયોજનો કેવા હશે? વિદ્યુતના સુવાહક હશે. જુઓ, આ સંયોજનો સાહેબ વિદ્યુતના સુવાહક હશે. તેઓ મોટા ભાગે ઘન અવસ્થા ધરાવે છે. કોઈ એવું પૂછે કે કેમ આ ઘન અવસ્થા ધરાવે છે, તો ફરી પાછો એનું કારણ આ જ આવે કે તેમાં આંતર આયનીય આકર્ષણ બળો પ્રબળ હોય છે, બરાબર? અને તેઓ સામાન્ય રીતે પાણીમાં શુદ્રવ્ય હોય, પણ હારે એક મુદ્દો એડ કરી દો તમે કે પેટ્રોલ કેરોસીનો જેવા દ્રાવકમાં છે એ અદ્રાવ્ય હોય. આ છે એ પેટ્રોલ અને કેરોસીનની અંદર છે એ અદ્રાવ્ય હશે. પેટ્રોલ અને કેરોસીનની અંદર છે એ અદ્રાવ્ય હશે. સમજતા જજો. કેટલાય પેજ નંબર 49 જોયું? મને સાચું કહેજો તો. અહીંયા લખી નાખું પેટ્રોલ અને કેરોસીન માં અદ્રાવ્ય. આ ચેપ્ટરની અંદર તમે જિંદગીમાં નહીં ભણ્યા હોય ને એવું જ ભણવાનું આવશે કે જે તમે અત્યાર સુધી ભણ્યા નહીં હોય, ક્યાંય નહીં જોયું હોય. અને આગળ હું તમને જો વધારે તમે ઈચ્છો ને તો એટલા ડેપ્થમાં આના કન્સેપ્ટ આપણે જોશું ને કે જે તમને ક્યાંય જોવા નહીં મળે, પણ પરીક્ષામાં પાછા તોય પૂછાઈશ. હું તમને PYQ બોર્ડની સાથે કહીશ. ચાલો, સરસ. ચાલો ફટાફટ આપણે આવી જઈએ, આગળ આવી જઈએ આપણે. ચાલો ફટાફટ એક વખત યાદ કરી લઈએ આપણે કે આયનીય સંયોજનોના ગુણધર્મો. તમે બોલતા જજો મારી સાથે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. શા માટે ઊંચા હોય? તો કે સાહેબ આંતર આયનીય આકર્ષણ. અહીંયા વાંચો, આંતર આયનીય સંયોજનો કેવા છે? તો કે સાહેબ સંયોજનો તો આણ્વીય સંયોજનો છે, સંયોજનો છે આયનીય સંયોજનો છે. તો આયનીય સંયોજનોની અંદર શું હોય? તો કે આયનો હોય. અને આયનોની વચ્ચે પ્રબળ આકર્ષણ બળ છે. જેવો એને Cl દેખાય ને એટલે તરત દોડે એની પાસે, તરત દોડે અને ભેગો થઈને શું બની જાય? NaCl. અને હટ રેખાનો પાછો છૂટોય ન પડે. એને શું કહેવાય? આયનીય સંયોજનો કેવા છે? તો કે પ્રબળ આંતર આયનીય આકર્ષણ. પ્રબળ આંતર આયનીય. આંતર આયનીય એટલે આયન આયન વચ્ચેનું આકર્ષણ કેવું હોય? પ્રબળ હોય, ખૂબ પ્રબળ હોય, બરાબર? ચાલો. અને પાણીમાં દ્રાવ્ય હોય, પરંતુ પેટ્રોલ કેરોસીન જેવા દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. આગળ વધીએ આપણે. હવે બીજું જુઓ, કાર્બન સંયોજન. હવે આ તો વાત કરીએ આપણે પહેલાની કે ભાઈ પહેલા આવું આપણે ભણ્યા હતા. હવે આપણે વાત કરીએ કાર્બનની કે ભાઈ જેના આપણે લગ્ન છે એના ગીત ગાઈએ, બરાબર? તો અહીંયા કોના લગ્ન છે? તો કે સાહેબ કાર્બનના. તો કાર્બનના જે સંયોજનો છે એના ગુણધર્મો આપણે જોવા છે. અને કાર્બન છે ને ભાઈ એ સહસંયોજક બંધ બનાવે. કાર્બન છે એ સહસંયોજક બંધ બનાવે. તો અહીંયા સહસંયોજક બંધના ગુણધર્મો જણાવો એવું પૂછે ને ભાઈ, તોય તે બેયનો જવાબ સરખો આવે. ઘણીવાર કેવું થાય પરીક્ષામાં આપણે કે ભાઈ પરીક્ષામાં પેપર જોયું, આપણે પેપર આખો લખી નાખ્યો, એક બે સવાલ ન આવડ્યા, એ બહાર નીકળ્યા, તરત આપણો ભાઈબંધ કે બેનપણી આપણને મળી એટલે આપણે પૂછ્યું કે લા 34માં સવાલમાં શું જવાબ આવે? એટલે તમારો ભાઈબંધ કે ભાઈ 34માં સવાલના જવાબમાં તો આ આવે. અને ઘણીવાર એવી પરિસ્થિતિ તમે જોઈ હશે કે તમને એમ થાય કે આ તો મને ખબર હતી જવાબ, પણ તમને એ નથી ખબર કે આ જવાબનો સવાલ આ છે. આ જવાબનો સવાલ આ છે. એટલા માટે જ્યાં જ્યાં બબ્બે સવાલો બનતા હોય અને જેનો કોમન આન્સર આવતો હોય એ યાદ રાખવાના છે. તો કાર્બન સંયોજનો પૂછે કે સહસંયોજક સંયોજનો પૂછે, બેયનો જવાબ સરખો આવશે. તમને પેજ નંબર 59 ઉપર, પેજ નંબર 59 ઉપર કોઠાની બાજુમાં અહીંયા આ ગુણધર્મો લખીને આપ્યા છે. અહીંયા કોષ્ટકની બાજુમાં ગુણધર્મો લખીને આપ્યા છે. તમે ત્યાં વાંચજો, હું તમને અહીંયા વાંચીને કહું છું. તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા. આંતર આણવીય, અહીંયા જોજો, અહીંયા જોજો, અહીંયા શું લખ્યું છે? આંતર આયનીય. અને અહીંયા લખ્યું છે આંતર આણવીય.
કેમ કે આ કેવા સંયોજનો છે તો કે સહસંયોજનો જેમાં અણુઓ જોડાયેલા હોય. અણુઓ જોડાયેલા હોય તો અણુઓ વચ્ચેનું આકર્ષણ હોય. અહીંયા આયનો જોડાયેલા હોય તો આયનો વચ્ચેનું આકર્ષણ હોય. બરાબર. તો અહીંયા જો આંતર આણ્વીય આકર્ષણ બળો કેવા હોય તો કે સાહેબ નિર્બળ હોય. તે વિદ્યુતના અવાહકો છે. તે વિદ્યુતના અવાહકો છે. અને હારે તમને બીજું કહી દઉં, એ અહીંયા નથી લખ્યું પણ પુસ્તકમાં લખ્યું. તમે જો બીજા પેરેગ્રાફમાં બીજી લાઈન લખીશ કે અમુક અપવાદ રૂપે ક્યારેક મંદ વાહક પણ હોય. કયા તો કે ભાઈ એસિટિક એસિડ છે ને એ આયનો આપે છૂટા પડીને, એટલા માટે. ઘન પ્રવાહી અથવા વાયુ અવસ્થા ધરાવે. આ ઘન પ્રવાહી અથવા વાયુ ત્રણેય અવસ્થા ધરાવી શકે. સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય, પરંતુ કાર્બનિક દ્રાવકોમાં છે એ દ્રાવ્ય હોય. કાર્બનિક દ્રાવકોમાં છે એ દ્રાવ્ય હોય. તમને આમાંથી તફાવત બનાવવાનો પૂછાય તો તમને ખબર પડી જાય. બરાબર. તફાવત તમને પૂછાય તો આવડી જાય ને કે તફાવતમાં શું લખવાનું. તો અહીંયા ઉત્કલન બિંદુ ઊંચા, અહીંયા ઉત્કલન બિંદુ નીચા, ગલન બિંદુ નીચા. અહીંયા આંતર આયનીય શબ્દ છે, અહીંયા આંતર આણ્વીય શબ્દ છે. જોજો આખું ફાડીને જરાક. બરાબર. આ પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે એટલે ટૂંકમાં વિદ્યુતના સુવાહક છે. આ વિદ્યુતના અવાહક અથવા તો અપવાદ રૂપે વિદ્યુતના મંદવાહક છે. બરાબર. આ છે મોટા ભાગે ઘન સ્વરૂપમાં જોવા મળે. આ ઘન પ્રવાહી વાયુ બધા સ્વરૂપમાં જોવા મળે. ચાલો પછી સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય અને કાર્બનિક દ્રવ્યકોમાં દ્રાવ્ય. અહીંયા પાણીમાં શ્રુદ્રાવ્ય હતા અને પેટ્રોલ કેરોસીનમાં અદ્રાવ્ય હતા. બરાબર, ખબર પડી ગઈ. ચાલો આગળ વધીએ. આગળ વધી જાય ભાઈ. અહીં સુધી ક્લિયર હોય તો યસ કરી નાખો એટલે આગળ વધી જાય આપણે. અહીં સુધી ક્લિયર હોય તો યસ કરો એટલે આગળ વધીએ. બરાબર, સરસ. ચાલો, થેન્ક યુ. બરાબર, મારું નામ સોહમ છે. બરાબર, આજથી યાદ રાખી લેજો આ નામ. અને જ્યાં સુધી તમારું રિઝલ્ટ સારામાં સારું ન આવે ત્યાં સુધી આપણે સાથે જ છીએ. બરાબર છે ભાઈઓ? ટાઈમે આવી જાઓ મહેરબાની કરીને, એટલે તમને ખ્યાલ આવે કે આપણે આજે ચોથું ચેપ્ટર શરૂ કરી દીધું છે, જેનો ગુણભાર 6 માર્કનો છે. બરાબર, એટલે ટાઈમે હાજર થઈ જવું. ચાલો હવે આગળ આવી જઈએ આપણે. કાર્બનની ચતુઃસંયોજકતા સમજાવો. કાર્બનની ચતુઃસંયોજકતા સમજાવો. હવે જોજો જરાક અહીંયા ધ્યાન આપણે હવે કોઈ પણ તત્વ હોય ને, કોઈ પણ તત્વ, એની ઈચ્છા એવી હોય કે પોતે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. પોતે છે એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. તમારામાંથી મને કોઈ કહેશે કે નિષ્ક્રિય વાયુ છે એ કયા કયા હોય? નિષ્ક્રિય વાયુના નામ કહેશે મને? નિષ્ક્રિય વાયુના નામ કહેશો? ભાઈ Na2 હું Na2 નિષ્ક્રિય વાયુઓ ના, ખોટા જવાબ આવે. નિષ્ક્રિય વાયુ કહેશે કોઈ? બોલો બોલો. નાઇટ્રોજન. હા, નિષ્ક્રિય વાયુ નાઇટ્રોજન એવું તમે અગાઉ ભણ્યા છો. બરાબર, પણ આર્ગન, નિયોન, બરાબર, આર્ગન, નિયોન, હિલિયમ, બરાબર, હિલિયમ, બરાબર છે, હિલિયમ, આર્ગન, નિયોન, આ બધા છે ને એ નિષ્ક્રિય વાયુઓ છે. આ નિષ્ક્રિય વાયુ કોને કહેવાય ખબર છે? યાદ રાખજો, આ કન્સેપ્ટ કામમાં આવશે. કે જેની છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાયેલી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને
સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હોય જેની છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય ને એને છે એ નિષ્ક્રિય વાયુઓ કહેવાય. એને નિષ્ક્રિય વાયુઓ કહેવાય. સમજાય છે બધાને? બરાબર. જેની છેલ્લી કક્ષા ભરાયેલી હોય ને એને નિષ્ક્રિય વાયુઓ છે એ કહેવાય. હવે તમે અહીંયા ધ્યાન આપજો. કોઈને ખબર છે કે કક્ષા કઈ રીતે ભરાય ના તે એને થોડુંક વાત કરી દઉં કે ખબર છે? કક્ષાઓ કોને કહેવાય આ તે એવું તમને યાદ છે કે નથી યાદ? કક્ષાઓ કોને કહેવાય, કઈ રીતે ભરાય, યાદ છે? યાદ છે ભાઈ, અમુક લોકોને યાદ છે. ચાલો હાલો, તો કક્ષાઓ છે ને ભાઈ એ પહેલી, બીજી, ત્રીજી, ચોથી અથવા તો કે, એલ, એમ, એન આવી કક્ષાઓ હોય. બરાબર. અને આ કક્ષામાં 2n² જેટલા ઇલેક્ટ્રોન આવે. આ કક્ષામાં 2n² જેટલા ઇલેક્ટ્રોન આવે. બરાબર. 2n². એમાં n છે ને, n એ કક્ષાનો ક્રમ છે. કક્ષાનો ક્રમ છે. સાંભળજો અહીંયા ભાઈ, શાંતિથી જોજો. અહીંયા લખું છું ફરી વાર, 2n² જેટલા ઇલેક્ટ્રોન આવે. n એટલે કક્ષાનો ક્રમ. કક્ષાનો ક્રમ. બરાબર. તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? તો કે 2 × 1 એનો વર્ગ. તો 2 × 1 એટલે આ 2. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? તો 2 × n ની જગ્યાએ 2 લખો. તો 2 દુ 4, આ 2 નો વર્ગ 4 અને 4 દુ 8 એટલે બીજી કક્ષામાં છે એ 8 ઇલેક્ટ્રોન આવે. ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? તો કે છે 2 × 3 નો વર્ગ એટલે 2 × 3 નો વર્ગ એટલે 9 એટલે 18 ઇલેક્ટ્રોન આવે. તો આપણે અહીં સુધી એટલું 10મા ધોરણ પૂરતું કરશું ને તો ઘણું થઈ જાય. બરાબર. કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે સાહેબ, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવે, ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન આવે. 2, 8, 18 આટલું આપણે કરશું ને એટલે આપણને ખ્યાલ આવી જશે. બરાબર છે. ચાલો હવે આગળ આપણે ધ્યાન આપીએ. બરાબર. જો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6 છે. હવે તમે એક કામ કરજો ભાઈ, કે તમે 1 થી 20 તત્વો અને એના પરમાણુ ક્રમાંક, 1 થી 20 તત્વો અને એના પરમાણુ ક્રમાંક છે ને એને યાદ રાખી લેજો. 1 થી 20 તત્વો અને એના પરમાણુ ક્રમાંક છે એને તમે યાદ રાખી લેજો. બરાબર. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન આ રીતે. તો કાર્બન છે ને એનો પરમાણુ ક્રમાંક 6 છે. બરાબર. અને અહીંયા આપણે આમ લખીએ 12. આ 12 છે એને શું કહેવાય? કોઈ કહેશે? આ 12 છે એને શું કહેવાય? આ 12 છે એને શું કહેશું આપણે? 12. આને આપણે કહીએ પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક. અને આ 12 છે એને શું કહીએ? ઇલેક્ટ્રોન નો કહેવાય. એને આપણે કહીએ પરમાણ્વીય દળ અથવા પરમાણુ દળ. પરમાણુ દળ. નો ખબર હોય તો આ નોંધતા જજો. નો ખબર હોય તો આ નોંધતા જજો. જો અહીંયા આવી રીતે લખાય. આ 12 છે ને 12, અહીંયા ઉપર જે લખ્યું ને અહીંયા લખાય, આપણે આમ લખીએ. અહીંયા લખું x. x એટલે તત્વનું નામ. અહીંયા લખું z એટલે પરમાણુ ક્રમાંક. અને એ છે ને એને પરમાણુ દળ કહેવાય અથવા પરમાણ્વીય દળ કહેવાય. આ એ છે ને એ કોનો સરવાળો હોય? તો કે એ છે ને એ સાહેબ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો હોય. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો હોય. અને આ ઝેડ હોય ને, ઝેડ એ ખાલી ન્યુટ્રોનની સંખ્યા હોય. એ ખાલી ન્યુટ્રોનની સંખ્યા હોય. સોરી, ન્યુટ્રોનની નહીં, ખાલી પ્રોટોનની સંખ્યા હોય. ઝેડ છે એ શેની સંખ્યા હોય? પ્રોટોનની સંખ્યા હોય. પ્રોટોનની સંખ્યા હોય. બરાબર. તો આપણે જેનો અભ્યાસ કરવાનો છે એને આમ બોલાય. જો 6C12. શું બોલાય? 6C12. કોઈ મને કહેશે કે સાહેબ આ કાર્બન છે, કાર્બન એમાં 6 પ્રોટોન છે, એનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? જેટલા પ્રોટોન હોય ને એટલો પરમાણુ ક્રમાંક હોય. તો કોઈ મને કહેશે કે એની અંદર આ ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે?
ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે? કોઈ કહેશે મને? કાર્બનમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે? 3 ક્યાંથી હોય ભાઈ? 6 હોય ને. સમજો આ શું લખ્યું બેટા આપણે? 12. આ 12 શું લખ્યું? તો કે 12 લખ્યું છે આપણે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા, અને આ 6 લખ્યું ને એ ન્યુટ્રોનની સંખ્યા લખી. તો અહીંયા જોવું તો જરાક, આ n બરાબર 6 છે અને p પ્લસ n બરાબર 12 છે, હે ને? આ n એટલે 6 અને p પ્લસ n એટલે 12, બરાબર? તો આ થઈ ગયું p વત્તા 6 બરાબર 12. તો આ થઈ ગયું p બરાબર 12 માઇનસ 6. તો p બરાબર 12 માંથી 6 જાય તો 6, બરાબર? અથવા n ને કરતા બનાવો, આપણે n ને કરતા બનાવો ને અહીંયા, બરાબર? ન્યુટ્રોન શોધવા છે આપણે. ન્યુટ્રોન, પ્રોટોનની સંખ્યા ખબર છે આ n, આપણને પ્રોટોન અહીંયા લખી નાખું, પ્રોટોન. પ્રોટોનની સંખ્યા આપણને ખ્યાલ છે અત્યારે. પ્રોટોનની સુધારી લેજો અહીંયા, પ્રોટોન. આ પ્રોટોનની સંખ્યા ખ્યાલ છે. તો પ્રોટોન કેટલા છે? તો કે પ્રોટોન છે 6. તો અહીંયાથી તમે n ને કરતા બનાવશો તો એ 6 આવી જશે, બરાબર? તો આ બધાને ખ્યાલ હશે. ચાલો ફરીવાર એકવાર કહી દઉં, ફરીવાર આપણે વાત કરી દઈએ, ફરીવાર વાત કરી દઈએ. જુઓ, આ x એટલે કોઈ તત્વ છે, કોઈ તત્વનું નામ અહીંયા આપણે લખીએ. અહીંયા લખ્યું આપણે a અને અહીંયા લખ્યું z. આ a ને કહેવાય પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક કેટલો હોય? તો કે પરમાણુ ક્રમાંક છે ને એ સાહેબ પ્રોટોનની સંખ્યા જેટલો હોય. પ્રોટોનની સંખ્યા જેટલો હોય. આ z છે એને શું કહેવાય? તો કે સાહેબ એને કહેવાય પરમાણુ દળ અથવા પરમાણવીય દળ. પરમાણવીય દળ કેટલું હોય? તો કે સાહેબ પરમાણવીય દળ છે ને એ પ્રોટોન અને ન્યુટ્રોન એના સરવાળા જેટલું હોય. પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા જેટલું હોય. અહીંયાથી સમજો, બરાબર? આ કાર્બન, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 અને પરમાણવીય દળ 12. એનો મતલબ કે કાર્બનમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે? તો કે સાહેબ 6 હશે. અને કાર્બનની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો કેટલો હશે? તો કે સાહેબ 12 હશે. તો પ્રોટોન છે 6 છે, ન્યુટ્રોન આપણે શોધવા છે. તો આ ન્યુટ્રોનને તમે કરતા બનાવો તો એ થાય 12 માઇનસ 6 એટલે 6. તો કોઈ આપણને પૂછે કે ભાઈ કાર્બનની અંદર પ્રોટોન કેટલા છે? તો કે 6. ન્યુટ્રોન કેટલા છે? 6. અને કોઈ પૂછે કે કાર્બનમાં ઇલેક્ટ્રોન કેટલા? કોઈ કહેશે કે કાર્બનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? કાર્બનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? કાર્બનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 6 હોય. કોઈ પણ તત્વમાં જેટલા પ્રોટોન હોય ને એટલા ઇલેક્ટ્રોન હોય. જેટલા પ્રોટોન હોય ને એટલા ઇલેક્ટ્રોન હોય. જેટલા પ્રોટોન હોય ને એટલા ઇલેક્ટ્રોન. તો પ્રોટોન કેટલા છે અહીંયા? 6. તો ઇલેક્ટ્રોન કેટલા હોય? 6 હોય. સમજાય? બરાબર? આ બધું ટેક્સ્ટ બુકમાં બધું નથી આપ્યું, પણ આ આપણને સમજવા માટે જરૂરી છે. બોલો, સમજાઈ ગયું? બરાબર? ચાલો એક બીજું તમને કામ આપું તો તમે કરી શકશો. જુઓ તો હાલો અત્યારે જ તે કરી નાખો, અત્યારે જ તે કરી નાખો. જુઓ, હું લખું કે નાઇટ્રોજન 7 14. મને ફટાફટ આમાં તમે પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. પહેલા આંકડો લખશો એ પ્રોટોન, બીજો લખશો એ ન્યુટ્રોન ને ત્રીજો લખશો એ ઇલેક્ટ્રોનનો. હું સમજી લઈશ, બરાબર? 7n નાઇટ્રોજન, આને કહેવાય 7n14. 7n નાઇટ્રોજનમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો તો કેટલી થાય? અહીંયા p માં મેં પ્લસ કર્યું, એનો મતલબ પ્રોટોન છે એ પોઝિટિવ ચાર્જ છે, ધન વિદ્યુત ભાર છે. આ n માં મેં 0 કર્યું, એનો મતલબ ન્યુટ્રોન છે
તટસ્થ છે, ન્યુટ્રોન છે એ તટસ્થ છે. અને ઈમાં મેં નેગેટિવ ચાર્જ કર્યો, એનો મતલબ ઇલેક્ટ્રોન છે એ ઋણ વિદ્યુતભારિત છે. જો અહીંયા 7 લખ્યા, એનો મતલબ પ્રોટોનની સંખ્યા કેટલી હોય? 7. અહીંયા 14 લખ્યા, એનો મતલબ સાહેબ પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો 14 થાય. કાન ફાડીને સાંભળજો, આંખો ખોલીને અહીંયા જોજો. પ્રોટોન છે 7, ન્યુટ્રોન આપણને ખબર નથી, પણ બેયનો સરવાળો 14 છે. તો ન્યુટ્રોન કેટલા થાય? તો કે 14 માંથી 7 જાય તો ન્યુટ્રોન એ તે કેટલા થાય? 7. અને સાહેબે કીધું હતું કે જેટલો પોઝિટિવ ચાર્જ હોય એટલો નેગેટિવ ચાર્જ હોય, જેટલો પોઝિટિવ ચાર્જ હોય એટલો નેગેટિવ ચાર્જ હોય. બરાબર? તો ઇલેક્ટ્રોન એ કેટલા હશે? 7 હશે. બોલો, આઈ હોપ આટલું ક્લિયર હશે. ન્યુટ્રોન 14 નહીં ભાઈ, ન્યુટ્રોન 14 નહીં થાય, ન્યુટ્રોન 7 થશે. કેમ 7 થાય? આ 14 છે ને એ પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો છે, અહીંયા ઉપર લખ્યું છે. બરાબર? એટલે તમે સમજજો થોડુંક. હાલો આગળ વધી હવે ફટાફટ. ચાલો હવે જુઓ, આ બધી માહિતી આપણને પેજ નંબર 59 આપીશ. પેજ નંબર 59 હવે જે પ્રશ્ન બને છે ને, જો આ રહ્યો અહીંયા, આ પ્રશ્ન છે એ બહુ અગત્યનો છે, એને આપણે સમજવો છે. તમારા પુસ્તકમાં પેજ નંબર 59 ઉપર પહેલો, બીજો, ત્રીજો ને ચોથો પેરેગ્રાફ આપ્યો છે. ચોથો પેરેગ્રાફ તમારા પુસ્તકમાં જોજો, ચોથો પેરેગ્રાફ આપ્યો છે. હવે સાંભળજો. આપણે કીધું કે ભાઈ દરેક તત્વ છે ને સાહેબ, એ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની કોશિશ કરે. સાંભળજો ધ્યાનથી. દરેક તત્વ શું કરે? તો કે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની કોશિશ કરે. એનો મતલબ કે એની સંયોજકતા કક્ષા, સંયોજકતા કક્ષા, સંયોજકતા કક્ષા એટલે છેલ્લી કક્ષા. સંયોજકતા કક્ષાનો મતલબ થાય છેલ્લી કક્ષા. એ સંપૂર્ણ ભરાય એવી કોશિશ કરે. છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાય એવી કોશિશ કરે. તો છેલ્લી કક્ષા છે ને એ અલગ અલગ બધામાં હોય. છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાય ને તો પહેલી કક્ષા હોય ને, જો આને કહેવાય પરમાણુનું કેન્દ્ર. પરમાણુ કેન્દ્ર. આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા. હમણાં આ ઘડી આપણે જોયું કે પહેલી કક્ષામાં હંમેશા, પહેલી કક્ષામાં પહેલી કક્ષામાં હંમેશા છે કેટલા ઇલેક્ટ્રોન સમાય? વધારેમાં વધારે તો કે છે 2 ઇલેક્ટ્રોન સમાય. બીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાશે? તો કે 8 ઇલેક્ટ્રોન છે એ સમાશે. અને ત્રીજી કક્ષામાં છે ને એ 18 ઇલેક્ટ્રોન સમાશે. 18 ઇલેક્ટ્રોન સમાશે. તો તમે સમજો કે સંયોજકતા કક્ષામાં છે ને એ અષ્ટક પૂરું કરવાની કોશિશ કરે, અષ્ટક પૂર્ણ કરવાનો. એટલે હંમેશા એવું ઈચ્છે કે છેલ્લી કક્ષામાં છે ને એ 8 ઇલેક્ટ્રોન આવે. છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવે ને એવી એ કોશિશ કરશે. છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવે એવી કોશિશ કરશે. હવે સમજો તમે, છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવે ને એવી એ કોશિશ કરશે. તો કાર્બન એનો પરમાણુ ક્રમાંક છે ને એ 6 છે. એનો મતલબ કે એમાં સાહેબ 6 ઇલેક્ટ્રોન હશે. ઇલેક્ટ્રોનની સંજ્ઞા હું છે ને આવી કરું છું, ઈ ની માથે માઇનસની નિશાની. ઇલેક્ટ્રોનની સંજ્ઞા છે આ રીતે આપણે કરીએ. તો 6 ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાય? આમ ગોઠવો તમે, 2 8 બરાબર, 8 આ રીતે તમે ગોઠવો. પહેલામાં 2 પછી 8 8 એ રીતે ક્રમમાં છે ગોઠવો. બરાબર? તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવો તો આ 2, અને બીજા આ 6 માંથી 2 ગયા તો કેટલા વધ્યા? 4. તો કોઈ તમને પૂછે કે ભાઈ કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું થાય? કાર્બનની ઇલેક્ટ્રોન રચના તો એ થાય 2 4. કાર્બનની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? તો કે 2 4 થાય. બરાબર? 2 અને 4. એનો મતલબ કે પહેલી કક્ષામાં જો અહીંયા છે ને એ કાર્બનનું પરમાણુ કેન્દ્ર હોય. બરાબર? અહીંયા આગળ કાર્બનનું પરમાણુ કેન્દ્ર હોય. થોડુંક ડેપ્થમાં આપણે ભણીએ. એની અંદર 6 પ્રોટોન હોય. સાંભળજો, 6 પ્રોટોન હોય. એની અંદર 6 છે એ ન્યુટ્રોન હોય. 6 પ્રોટોન 6 ન્યુટ્રોન હોય. અને એની આજુબાજુ જુઓ, આ કક્ષા પહેલી કક્ષા અને આ છે બીજી કક્ષા. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, અહીંયા ક્યાંક રખડતા હશે 2 ઇલેક્ટ્રોન, આ 1 અને 2. અને બીજી કક્ષા હોય ને એમાં 4 ઇલેક્ટ્રોન હોય, 1 2 3 અને 4. એ ગમે ત્યાં ફરતા હોય, આમથી આમ. એ આપણને નથી ખબર ક્યાં ફરતા હોય, પણ 4 ઇલેક્ટ્રોન છે એ ફરતા હોય. બરાબર? તો એની ઇલેક્ટ્રોન રચના 2 4 થાય. તો આને છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા હોય ને 8, તો એને વધારાના 4 ઇલેક્ટ્રોન જોઈએ. 4 ઇલેક્ટ્રોન.
અને જો એને છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન કરવા હોય ને તો આ 4 ઇલેક્ટ્રોન જવા દેવા પડે, આવું કરવું પડે. બરાબર. તો આ ટોપિક છે એમાં થોડોક સમય આપણને લાગશે. તો અત્યારે આટલું આપણે સમજીએ, થોડીક એક પ્રેક્ટિસ આપણે કરી લઈએ. આ બધાને સમજાણું? અહીં સુધી જે આપણે સમજાયું, અહીંયાથી આપણે આવતીકાલે ચર્ચા કરશું, પણ અહીં સુધી જે સમજાયું બધાને ક્લિયર છે? જો ક્લિયર હોય તો યસ લખી દો. સમજાશે? ખ્યાલ આવશે બેટા બધાને? સરસ. તમે ઇલેક્ટ્રોન રચનાની પ્રેક્ટિસ કરવી છે? 2-4 ઇલેક્ટ્રોન રચનાની પ્રેક્ટિસ કરશો? બોલો હા કે ના? આ છેલ્લેનું આપણે હમણાં રિવિઝન કરશું. છેલ્લે આ નથી, આપણે પૂરું જ નથી કર્યું, એને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું. ઇલેક્ટ્રોન રચનાની પ્રેક્ટિસ કરી લઈએ. હાલો નોટબુક કાઢો, બધાની નોટબુક કાઢો અને તમે ઇલેક્ટ્રોન રચના હું તમને કહું એટલા તત્વોની લખતા જાઓ. ચાલો, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના લખજો તમે. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખો. બરાબર. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખો. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના લખો. સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખો. બરાબર. પછી હિલિયમની ઇલેક્ટ્રોન રચના લખો. હિલિયમની. પછી લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખો. એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના લખો. આટલાની ઇલેક્ટ્રોન રચના તમે લખો, લખતા જજો તમે. બરાબર. ચાલો પહેલા મને કહેતા જજો. ચાલો એક એક ફટાફટ ચર્ચા કરીએ. આપણે ફટાફટ ચર્ચા કરીએ એક એક. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1. તો પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, એટલે વાત થઈ પૂરી. પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, વાત થઈ પૂરી. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, તો આ 2 માં વાત થઈ ગઈ પૂરી. ચાલો નાઇટ્રોજનનું તમે કહેજો. નાઇટ્રોજન કયો તમે? નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કયો? નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કયો? 7. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક થાય 7. 7 ઇલેક્ટ્રોન ને આમ ભરો. 2, 8, 8 આવી રીતે ભરો. પહેલામાં 2 આવી ગયા, તો હવે કેટલા વધ્યા? 5. તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના થાય 2, 5. બરાબર છે ને? ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કયો? હાલો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક આ યાદ રાખજો તમે. આ યાદ રાખવું પડશે તમારે. 1 થી 20 તત્વોના નામ આપણને ખબર હોવા જોઈએ, અને ન ખબર હોય તો તમારા પુસ્તકમાં તે તમને આપેલા છે. હાલો હાલો ક્લોરીન. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કયો? ક્લોરીનનો તો જોવો જોવો જોવો. તમારા પુસ્તકમાં તમને યાદ છે કે ટેબલ આપેલું છે? તમારા પુસ્તકમાં ટેબલ નકર 9માના પુસ્તકમાં હશે ટેબલ આપ્યું છે તમારા પુસ્તકમાં ક્યાંય? નહીં, આમાં નહીં આપ્યું હોય. 9માના પુસ્તકમાં તમને મળી જાય, અથવા તો 1 થી 20 તત્વોના નામે તમને ખબર પડી જશે. બરાબર. 9માં આપ્યો હશે. ક્લોરીનનો થાય 17. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક થાય 17. હાલો 17 ને તમે ગોઠવો તો 2, 8, 8 એમ ગોઠવો તો 17 ને ગોઠવો. 2, 8, 8 ગોઠવો. પહેલામાં 2, બીજામાં 8 જો. બીજામાં પછી 15 નો ભરી દેવાય. બીજામાં 15 નો સમાય, તો 8 ને 2 10, તો વધ્યા કેટલા? 7. તો કોઈ પૂછે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7. આ આવડશે ને તો જ આગળના કન્સેપ્ટ આવડશે, નહીતર નહીં આવડે. આ આવડશે તો જ આગળના કન્સેપ્ટ આવડશે, નહીતર નહીં આવડે. બરાબર. સોડિયમ. હાલો સોડિયમ. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11. બરાબર છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11. તો શું થાય ઇલેક્ટ્રોન રચના? 2, 8, 1. 2, 8, 1. ચાલો લિથિયમનો પરમાણુ ક્રમાંક. લિથિયમનો પરમાણુ ક્રમાંક હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ એટલે 3. એટલે ઇલેક્ટ્રોન રચના શું થાય? 2, 1. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13. 13 થાય. 13 ને ગોઠવો. 13 ને કેમ ગોઠવાય? આમ 2, 8, 3. પહેલી કક્ષામાં 2 જમાય, બીજામાં 8 જમાય, ત્રીજામાં 8 જમાય. એ રીતે આપણે પછી આગળ ડેપ્થમાં ભણશું જ્યારે તમે 11, 12માં આવો ને ત્યારે. બરાબર. તો અહીં સુધીનું મને લાગે છે કે બધાને સમજાણું હશે. બરાબર. આગળ બહુ સરસ કન્સેપ્ટ આપણા બધા છે એ સમજવા છે. બરાબર. તો ઘરકામમાં તમે ખાલી એટલું કરજો કે તમારા પુસ્તકમાં 49મું પેજ, 49માં પેજ ઉપર આયનીય ગુણધર્મો એને સરસ શાંતિથી વાંચી લ્યો, અને પુસ્તકમાં પેજ નંબર 58 અને 59નું અડધું આટલું અહીં સુધી વાંચજો. 59માં અડધું આટલું વાંચજો. બરાબર. તો આટલું કામ આપણે રાખીએ અહીંયા. બરાબર છે? બધાને સમજાશે? ખ્યાલ આવ્યો બધાને? તો આવી જ રીતે આપણે સમજવાનું છે, અને આપણે પૂરા 80માંથી 80 અને 20 ગુણ આપણા મૂકે
સ્કૂલમાંથી એટલે 100 માંથી 100 ગુણ લેવા છે. બરાબર, તો ફેબ્રુઆરી સુધીમાં તમારી પરીક્ષા આવે ને ત્યાં સુધીમાં એટલું આપણે ક્લિયર કરવું છે. બરાબર, ચાલો, ખરેખર તમારો બધાનો રિસ્પોન્સ ખૂબ સરસ હતો અને મળતા રહેશું આપણે. અને તમને ખરેખર ખૂબ મજા આવશે. ટેક્સ્ટ બુક અને રફ બુક સાથે રાખજો એટલે મજા જ આવ્યા રાખશે લેક્ચરમાં. બરાબર, ચાલો, તો અહીંયા આપણે આજનું કામ પૂરું કરીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.